નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ। મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક ફળ વિશે માહિતી આપવાનો છું અને એ ફળનું નામ છે કીવી। જો તમે કીવી ખાતા હો તો આ વિડીયો તમે જરૂરથી જુઓ। હવે હું તમને કીવી ફળ વિશેની વાત કરવાનો છું। તો આ જે ફળ છે કીવી, એની અંદર પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ, વિટામિન B6, વિટામિન B12, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા અલગ અલગ પ્રકારના ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ એની અંદર જોવા મળે છે અને એ આપણને આપણા શરીરની ઘણી બધી તકલીફોમાંથી બચાવવામાં મદદ કરે છે। એટલે કે જો તમે કીવી ફળ ખાતા હો તો એ ખૂબ જ તમારા માટે સરસ વાત છે અને તમારે રોજનું બને ત્યાં સુધી 1 અથવા 2 તમે કીવી ફળ ખાઈ શકો છો। હવે કીવી ફૂડને આપણે કહીએ તો એને એક સુપર ફૂડ પણ આપણે એને કહી શકીએ છીએ, કારણ કે એમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે। હવે આ ફળ વિશે તમને વાત કરું તો ભૂરા રંગની છાલવાળું, અંદરથી નરમ અને લીલા રંગનું આ ફળ સ્વાદમાં થોડું ગળ્યું હોય છે અને થોડુંક ખટાશયુક્ત હોય છે। હવે હું એના ફાયદાની વાત કરીશ। મિત્રો, તમે કીવીના ફાયદા જાણશો તો ખૂબ જ તમે નવાઈ પામશો કે કીવીની અંદર આટલા બધા ફાયદા છે। એને એક ઔષધ તરીકે પણ જો ગણવામાં આવે ને તો પણ એ કમ નથી, એનામાં ઔષધીય ગુણો એટલા બધા છે। તો આપણે એના ફાયદાની વાત કરશું તો કીવી ફેટ ઘટાડવામાં મદદરૂપ થાય છે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને લોહી ગંઠાતા રોકવામાં કારગર સફળ સાબિત થાય છે। તો જો મેં કીધું એ પ્રમાણે તમે જો રોજના 1 કે 2 કીવી ખાતા હો તો તે લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે। એ સાથે જ આપણા હૃદયને સ્ટ્રોંગ અને મજબૂત બનાવે છે। એ આપણા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે અને તેના ઉપયોગથી આપણા શરીરની અંદર જે ખરાબ કોલેસ્ટેરોલ છે એને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે। કીવીની અંદર ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે આપણી પાચન શક્તિને એકદમ મજબૂત કરે છે, એકદમ સ્ટ્રોંગ કરે છે। કીવીની અંદર ફાઇબર તો છે પણ એની સાથે સાથે એની અંદર પ્રોટીનને અસરકારક રીતે પચાવી શકે તેવા એક્ટિનિડીન એન્ઝાઇમ હોય છે, જે ભારે આપણે ભોજન ખાધું હોય અને જો આપણે કીવી ખાઈએ તો એને પચાવવામાં ખૂબ જ મદદ કરે છે। બ્લડ પ્રેશર નિયંત્રણમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। કીવી જેટલું ખાવામાં ટેસ્ટી છે ને એટલું જ આપણા આરોગ્ય માટે ફાયદાકારક છે। દિવસ દરમિયાન જો તમે 2 કીવી ખાઓ ને તો એ હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે। કીવી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓથી આપણને રક્ષણ આપે છે। કીવી ખાવાથી ડાયાસ્ટોલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટે છે। કીવીમાં લ્યુટીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે। કીવીમાં રહેલું વિટામિન સી પણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। અત્યારે આપણે વાત કરીએ તો શિયાળાની સિઝન છે અને એમાં પણ ઘણી બધી બીમારીઓ આવતી હોય છે। તો આ કીવી ખાવાથી એક પ્રકારની રોગ પ્રતિકારક શક્તિ આપણામાં ઉત્પન્ન થાય છે, કારણ કે એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે। ખરું કે આપણે ઘણા લોકોને ડેન્ગ્યુ થતો હોય છે તો એની અંદર આપણા લોહીની અંદર પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જતી હોય છે। એ ખૂબ જ મોટો ચિંતાનો વિષય હોય છે। એટલે જો તમે કીવીનું જો એ વખતે તમે સેવન કરો તો કીવી આપણા લોહીની અંદર પ્લેટલેટ્સની સંખ્યામાં વધારો કરવામાં
ખૂબ જ મદદ કરે છે, એટલે આ પણ એનો એક મોટો ફાયદો છે. કીવીની અંદર પોટેશિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે તેને ડેન્ગ્યુ દરમિયાન જો તમે ખાવામાં આવે તો એક આદર્શ ખોરાક તરીકે એને કહેવાય છે. હકીકતમાં વિટામિન સી આપણા પ્લેટલેટને એક સાથે કરવામાં મદદ કરે છે. આ વિટામિન આપણને ખોરાકમાં આયરન પોષણ કરવામાં પણ મદદ કરે છે, જે આપણી પ્લેટલેટની સંખ્યા વધારવા માટે ખૂબ જ ફાયદો કરે છે. તમને વાત કરી એ પ્રમાણે કીવી એ કબજિયાત જેને થતી હોય એના માટે ખૂબ જ ફાયદાકારક છે. એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને ફાઇબર બંને હોય છે, જેથી તે કબજિયાતની તકલીફવાળા લોકો જો ખાય તો એની અંદરથી એ છુટકારો મેળવી શકે છે. એક રિસર્ચ એવું કહે છે કે કીવીથી જો શ્વાસને લગતી સમસ્યા કોઈને થતી હોય અને જો કીવી ખાય તો એનાથી એમને ફાયદો થાય છે. જે લોકોને ગભરામણ થતી હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને રાત્રે ઉધરસ આવતી હોય, તો એ લોકો જો કીવીનું સેવન કરે તો એમને ખૂબ જ ફાયદો થાય છે. કીવી આપણા શરીર ઉપર કોઈ પણ જગ્યાએ સોજો હોય તો એને ઘટાડવામાં ખૂબ જ ફાયદારૂપ છે. કીવીની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો જોવા મળે છે કે એને સંધિવાની ફરિયાદ હોય તો જો તમે નિયમિતપણે કીવીનું સેવન કરો તો એની અંદર આપણને ફાયદો થાય છે. આ ઉપરાંત તે શરીરની અંદર કોઈ પણ ઈજા હોય અને સોજો હોય તો એને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. કીવી ખાવાથી શરીર ઝેરી તત્વોને બહાર કાઢવા લાગે છે, જેથી સકારાત્મક અસર આપણી ત્વચા એટલે કે આપણી ચામડી ઉપર દેખાવા લાગે છે. કીવી ખાવાથી આપણી ચામડીની કરચલીઓ પણ દૂર થઈ જાય છે. કીવી પેટમાં જો અલ્સરની તકલીફ હોય તો પણ એમાં એ ફાયદારૂપ સાબિત થયું છે. કીવીમાં ભરપૂર માત્રામાં આયરન અને ફોલિક એસિડ હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે. કીવીની અંદર કેલ્શિયમ હોય છે, જે આપણા હાડકાં માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને તે સાંધાના દુખાવાને પણ દૂર કરે છે. જે લોકો માનસિક સમસ્યાઓથી પીડિત છે તો એ લોકો જો કીવી ખાય તો એમની માનસિક સમસ્યાઓ અને જે તણાવ હોય છે, ડિપ્રેશન હોય છે, તો એની અંદર એમને ખૂબ જ ફાયદો થાય છે. મેં તમને આગળ કીધું એ પ્રમાણે જો ગર્ભવતી મહિલાઓ હોય એ જો કીવીનું સેવન કરે તો એમને ફોલિક એસિડ અંદરથી સારામાં સારું મળે છે અને ફોલિક એસિડનું સેવન જો ગર્ભમાં ઉછરી રહેલા બાળકને મળે છે અને બાળકનો મગજનો વિકાસ ખૂબ જ થાય છે. હવે ઘણા લોકોને ઊંઘ નહીં આવતી હોતી, અનિદ્રાની તકલીફ હોય છે, તો કીવી ફળમાં સેરોટોનિન સ્લીપિંગ ડિસઓર્ડરનો ઉપચાર કરવાના ગુણ મળી આવ્યા છે. જો તમને પણ અનિદ્રાની તકલીફ હોય ને તો તમે જો સૂતા પહેલાં 2 કીવી ફળનું જો સેવન કરવામાં આવે તો તમને સારામાં સારી ઊંઘ આવી જાય છે. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.